માય ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે નવો ટોપિક લેતા છે અને આ ટોપિક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કેમ કે આ જે ટોપિક જે છે એ તમને મોલિક્યુલરિટી અને ઓર્ડર ઓફ રિએક્શન શું છે એ વસ્તુ તમને સમજાવે છે. મીન્સ ધ ડિફરન્સ બિટવીન ધ ઓર્ડર ઓફ રિએક્શન એન્ડ મોલિક્યુલરિટી. કેમ કે મોસ્ટ ઓફલી આપણે જો જોઈએ તો ઓર્ડર ઓફ રિએક્શન ને મોલિક્યુલરિટી જ્યારે સાથે આવે ત્યારે બંને એક જ છે એવું તમને ખબર પડે છે, બટ એવું નથી. બરાબર, બંને ડિફરન્ટ વસ્તુ છે. ઓકે, સિમ્પલ તમારા માઇન્ડમાં હોય તો મેં તમને કહું, ઓર્ડર ઓફ રિએક્શન એટલે જે આપણો રેટ લોનો ઇક્વેશન છે એ રેટ લોના ઇક્વેશનમાં જે એક્સપોનન્ટનો જે સમ છે એ તમારો ઓર્ડર ઓફ રિએક્શન છે. ને મોલિક્યુલરિટી એટલે કે જે આપણી એલિમેન્ટરી રિએક્શન છે, એટલે કે જે આપણે ફાઇનલ રિએક્શન લખીએ છીએ એના સ્ટોક્યોમેટ્રીનો ટોટલ સમ જે છે એ આપણી મોલિક્યુલરિટી છે. સો બંને ડિફરન્સ છે. ઓકે, સો today we discuss about the difference between order of reaction and molecularity. Okay, so molecularity અને order of reaction માં exactly difference શું છે એ વસ્તુ આપણે જોવાનું છે. હવે એના માટે મેં એક રિએક્શન બી રાઇટ ડાઉન કરેલી છે, જોઈ શકો. KClO3 plus 6FeSO4 plus 3H2SO4 gives KCl plus 3Fe2SO4 થાય plus 3H2O. હવે આ રિએક્શનમાં જો આપણે મોલિક્યુલરિટી સ્ટડી કરવો હોય તો મોલિક્યુલરિટી એટલે ટોટલ સમ ઓફ ધ સ્ટોક્યોમેટ્રી ઓફ રિએક્ટન્ટ. હવે રિએક્ટન્ટ ટોટલ છે કેટલો? તો KClO3 અહીંયા કંઈ નથી લખ્યો. ઇટ મીન્સ કે તમારે સમજવાનું 1 મોલ. 6FeSO4 એટલે FeSO4 ના 6 મોલ ને 3H2SO4 એટલે H2SO4 ના 3 મોલ. ઓકે, જે 3 મોલ છે એ એની સ્ટોક્યોમેટ્રી એફિશિયન્સી છે, કોએફિશિયન્ટ છે. એટલે આ 3 પ્લસ આ 6 એટલે 9 ને આ 1 એટલે ટોટલ થશે એની મોલિક્યુલરિટી 10. 10 તમારી મોલિક્યુલરિટી જે છે that is the sum of stoichiometry of that reactant. Okay, so 3 plus 6 plus 1 એમ કરીને ટોટલ થાય 10. Okay, so molecularity આપણને 10 મળે. હવે એકચ્યુઅલમાં એનો ઓર્ડર ઓફ રિએક્શન જો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તો ઓર્ડર ઓફ રિએક્શન એ સેકન્ડ ઓર્ડર છે. હવે સેકન્ડ ઓર્ડર એક્ઝેક્ટલી આપણે કેવી રીતના કહી શકીએ? તો આ રિએક્શન જે છે બરાબર એ વન પાર્ટમાં થતી છે એવું નથી. બરાબર, રિએક્શન જે છે એ ઘણા બધા સ્ટેપોમાં થાય છે અને આ બધા સ્ટેપોમાંથી જે એકદમ સ્લોએસ્ટ સ્ટેપ હશે એ સ્લોએસ્ટ સ્ટેપ પરથી એનો રેટ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. જો સ્લોએસ્ટ સ્ટેપમાં એમ સમજી લો કે 2 રિએક્ટન્ટ હોય બરાબર, તો એનો ઓર્ડર તમારો થશે સેકન્ડ ઓર્ડર રિએક્શન થશે. જો તમને આ વસ્તુ ન ખબર પડે તો મેં એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સિમ્પલ એક્ઝામ્પલ જે છે એ ડીકમ્પોઝિશન ઓફ H2O2 છે. ડીકમ્પોઝિશન ઓફ H2O2 નું રિએક્શન બી તમને આપેલી છે. twice H2O gives twice H2O plus O2 ને આ જે રિએક્શન જે છે એ આલ્કાઇલ મીડિયમમાં થાય છે અને સેકન્ડ I- જે છે એ એઝ અ અહીં કેટેલિસ્ટ છે. આ કેટેલિસ્ટના પ્રેઝન્ટમાં રિએક્શન થાય છે. હવે આ જો આપણે જોઈએ તો આમાં મોલિક્યુલરિટી આપણને 2 મળે છે. મોલિક્યુલરિટી 2 કેમ મળે? કેમ કે નંબર ઓફ મોલ તમને રિએક્ટન્ટના કેટલા મળે? 2. હવે ઓર્ડર ઓફ રિએક્શન ની વાત કરીએ તો આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. હવે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કેવી રીતના કહી શકાય તો સમજો. રિએક્શન આ જે છે એ 2 સ્ટેપમાં થાય છે. એમાં ફર્સ્ટ સ્ટેપમાં H2O2 I- gives H2O IO-. આ રિએક્શન એકદમ સ્લો છે. આ રિએક્શન શું છે? સ્લો. ને સેકન્ડમાં જો જોઈએ તો H2O2 IO- જે આની ઇન્ટરમીડિયેટ છે તે અહીંયા યુઝ થાય છે. H2O2 IO- gives H2O O2 I-. તમને ખબર જ છે કેટેલિસ્ટ યુઝ થાય તો એ પાછો તમને લાસ્ટમાં મળી બી જાય. બરાબર, તો અહીંયા કેટેલિસ્ટ જે છે તો મળી જતો છે. ઓકે, તો આ રિએક્શન જે છે 2 સ્ટેપમાં છે. 2 સ્ટેપમાંથી બરાબર આપણે કયું સ્ટેપ કન્સિડર કરવાનું? તો જે વેરી સ્લો હોય તે સ્લો સ્ટેપ આવ્યો ફર્સ્ટ છે. બરાબર, તો આપણે આ બે સ્ટેપમાંથી આ જે ફર્સ્ટ સ્ટેપ છે એને આપણે કન્સિડર કરવાનું. કન્સિડર કરીને જો આપણે રેટ લો લખીએ તો રેટ લો ઇક્વલ ટુ આપણે લખી શકીએ રિએક્ટન્ટ -dH2O by dt ઇક્વલ ટુ શું આવશે? K
H2O2 into I માઇનસ, કેમ કે રિએક્ટન્ટમાં તમને H2O2 બી મળે ને I માઇનસ બી મળે, પણ અહીંયા જે તમારો I માઇનસ જે છે એ તો કેટેલિસ્ટ છે, બરાબર, કેટેલિસ્ટ છે એટલે એનો અહીંયા આપણને યુઝ નહીં થશે, તો રહી ગયું ખાલી H2O2 જ રહી ગયું, ને H2O2 રહી જાય તો એનો અહીંયા એક્સપોનન્ટ 1 છે, H2O2 નો એક્સપોનન્ટ શું છે 1, H2O2 નો એક્સપોનન્ટ 1 છે એટલે કયો ઓર્ડર થશે, ફર્સ્ટ ઓર્ડર થશે, એટલે આ રિએક્શન જે છે એ ફર્સ્ટ ઓર્ડર છે અને એની મોલિક્યુલારિટી શું છે 2, તો સમજ પડશે, મોલિક્યુલારિટી એટલે કે જે ફાઇનલ રિએક્શન છે એ ફાઇનલ રિએક્શનમાં જે ટોટલ નંબર ઓફ રિએક્ટન્ટ જે છે, બરાબર, અથવા તો ટોટલ નંબર ઓફ સ્ટોકિયો એફિશિયન્સી જે છે, બરાબર, સ્ટોકિયો એફિશિયન્સી જે છે એનો જે આપણે ટોટલ સમ કરીએ છીએ એ વેલ્યુ છે, બરાબર, મોલિક્યુલારિટી. જ્યારે ઓર્ડર ઓફ રિએક્શન શું છે, બરાબર, તો જે સ્લો સ્ટેપ છે એ સ્લો સ્ટેપ ને અકોર્ડિંગલી એનો જે રેટ લો આવશે એ રેટ લો માં જે એની કન્સન્ટ્રેશન નો જે એક્સપોનન્ટ છે એ એનો શું આવશે, ઓર્ડર ઓફ રિએક્શન. Okay, so there is a lot of difference between molecularity and order of reaction. હવે આટલું આપણે ઓર્ડર ઓફ રિએક્શન અને મોલિક્યુલારિટી સ્ટડી કર્યા પછી એમના વચ્ચેનો આપણે કન્ક્લુઝન શું લાવી શકીએ, તો કન્ક્લુઝનમાં આપણે ડિફરન્સમાં જો આપણે લાવીએ તો ઓર્ડર ઓફ રિએક્શન જે છે એ એક્સપેરિમેન્ટલ વેલ્યુ છે. એક્સપેરિમેન્ટલ વેલ્યુ એટલે કે જ્યારે કોમ્પ્લેક્સ રિએક્શન હોય ત્યારે મોર ધેન વન સ્ટેપમાં થતી હોય, ઓકે, એટલે મોર ધેન વન સ્ટેપમાં થતી હોય ત્યારે એ જે આપણને મળશે, બરાબર, એ એની એક્સપેરિમેન્ટલ વેલ્યુ હશે, ઓકે, અને એ 0 બી હોઈ શકે, ઓકે, ઓડ ઇવન બી હોઈ શકે ઓર અ ફ્રેક્શન બી હોઈ શકે, ફ્રેક્શનલ બી હોઈ શકે, ધ્યાન રાખજો, ઓકે, 0, ફ્રેક્શનલ, એનીથિંગ હોઈ શકે. જ્યારે મોલિક્યુલારિટીની વાત કરીએ તો મોલિક્યુલારિટી કોઈ બી દિવસ 0 નહીં હોય, કેમ કે સ્ટાર્ટિંગ જ યુનિમોલિક્યુલર થી થાય છે, તમને ખબર હોય તો યુનિમોલિક્યુલર, બાયમોલિક્યુલર, ટ્રાયમોલિક્યુલર આ ટાઈપની હોય છે ને એમાં કોઈ બી દિવસ ફ્રેક્શન નહીં હોય, ઓકે, સો molecularity cannot be 0 and none integer, okay, so there is a no fractional value in molecularity, okay. કન્ક્લુઝનમાં આપણે સેકન્ડ કહીએ કે ઓર્ડર ઓફ રિએક્શન જે છે એ એલિમેન્ટરી રિએક્શન પર બી ડિપેન્ડન્ટ કરે અને કોમ્પ્લેક્સ રિએક્શન પર બી ડિપેન્ડન્ટ કરે. હવે જે ટાઈમે રિએક્શન ઓન્લી વન સ્ટેપમાં થતી હોય એ ટાઈમે એ રિએક્શનનો જે ઓર્ડર ઓફ એટલે એ રિએક્શનનો ઓર્ડર ઓફ રિએક્શન ઓન્લી રિએક્ટન્ટ પર ડિપેન્ડન્ટ કરશે, ઓકે, તો એ એલિમેન્ટરી પર બી ડિપેન્ડન્ટ કરે ને જ્યારે મોર ધેન વન સ્ટેપમાં થતી હોય ત્યારે કોમ્પ્લેક્સ રિએક્શન પર બી ડિપેન્ડન્ટ કરે. જ્યારે મોલિક્યુલારિટી ઓન્લી એલિમેન્ટરી રિએક્શન પર ડિપેન્ડન્ટ કરે એટલે જે તમને ફાઇનલ રિએક્શન મળે એ ફાઇનલ રિએક્શન પર ડિપેન્ડન્ટ કરે, એ કેટલા સ્ટેપમાં થાય એના પર ડિપેન્ડન્ટ નહીં મળે, ઓકે. સો કન્ક્લુઝનમાં આપણે એવું કહી શકીએ કે ઓર્ડર ઓફ રિએક્શન can depend on elementary as well as complex reaction, but molecularity depend on only and only elementary reaction. And last one for a complex reaction, જો કોઈ complex reaction હોય તો એ complex reaction માં એમ સમજી લો કે જે એકદમ સ્લો રેટની હોય, એ સ્લો રેટની રિએક્શનમાં આપણે જો એનો રિએક્ટન્ટની સ્ટોકિયોમેટ્રી લઈએ તો એ સ્ટોકિયોમેટ્રી એક્ઝેક્ટલી તમને એના ઓર્ડર ઓફ રિએક્શન જેટલી મળશે. સપોઝ આની આપણે વાત કરીએ તો આમાં સ્લો સ્ટેપ આવ્યો છે, આ સ્લો સ્ટેપમાં આપણે I માઇનસ એ તો એઝ અ કેટેલિસ્ટ છે, તો રિએક્ટન્ટ ઓન્લી 1 છે, તો અહીંયા મોલિક્યુલારિટી એની 1 થાય ને મોલિક્યુલારિટી 1 થાય તો ઓર્ડર ઓફ રિએક્શન બી શું થશે, 1 થશે. એનો મતલબ એ થયો કે સ્લો સ્ટેપની મોલિક્યુલારિટી એ એનો શું થઈ શકે, ઓર્ડર ઓફ રિએક્શન થઈ શકે, okay. So I hope you can understand the difference between order of reaction and molecularity. અને એક વર્ડ ફરીથી કહી દઉં કે ઓર્ડર ઓફ રિએક્શન ઓન્લી, બરાબર, જે તમારો રેટ લો છે એના કન્સન્ટ્રેશનની એક્સપોનન્ટનો સમ એ તમારો ઓર્ડર ઓફ રિએક્શન છે ને ઓર્ડર ઓફ રિએક્શન જે છે, બરાબર, જ્યારે રિએક્શન મોર ધેન વન સ્ટેપમાં થતી હોય ત્યારે સ્લો સ્ટેપ પર ડિપેન્ડન્ટ હોય. એ જ રીતે મોલિક્યુલારિટીની વાત કરીએ તો મોલિક્યુલારિટી એટલે ધ નંબર ઓફ સમ ઓફ ધ, તમે એમ કહી શકો, રિએક્ટન્ટ ઓફ સ્ટોકિયોમેટ્રી, બરાબર, જે બી તમારા નંબર ઓફ એટમ, મોલેક્યુલ, બરાબર, કે આયન્સ
રિએક્શનમાં ટેક પાર્ટ કરે છે એનો ટોટલ સમ કરો એ મોલિક્યુલારિટી છે ને મોલિક્યુલારિટી ઓનલી ફાઇનલ રિએક્શન પર ડિપેન્ડન્ટ કરે ઓકે એ જે છે બરાબર એ કેટલા સ્ટેપમાં થાય એના પર ડિપેન્ડન્ટ કરતો નથી ઓકે આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ okay the difference between this and if you don't understand this topic please call me okay so I will explain you thank you bye